ઓ પહાડીયું સંભાળો ઘણી દેર સાંભળે મળીને આવીશું હવળાની ગાદીઓ માતા ધણવા આવીશું હે ભો પાવડિયું સંભાઈ કદાચ આવીશું તો હું પેટ ભરી નાસી બોલીને લઈ હવેળાની ગાદીઓ માતા ધણવા આવીશું માતા કાવેળાની ગાદીઓ માતા કહો સંભાળો કદાચ ધીરે ધીરે કદાચ આ વેળાની માતા આવીશું અને કદાચ ગાદી હું માતા સુધી ધણવા આવીશું ભક્તો સંભાળો આના ગાદીએ રામ લઈને વળીશું અને કદાચ મારો ધણીધર સાંભળે મળીને વળીશું મારા ભાઈ કદાચ ગુરાસન કુંદરાના કદાચ આયા હશું ભાઈ ગો પાવળિયું સંભાળો એકડો ભૂલશો ને ભાઈ આ વેળાની કદાચ હું ગાદીઓ માતા ધણવા આવીશું ભાઈ આસમાનો માનવી કોણ છે સંભાળો હવેળાની હું ગાદીઓ માતા કહો સંભાળો એકડો ગાભીન ના વળો તો ગાદીઓ મારે ધણ લાવે સંભાળો ભાઈ ભાઈ ભગતું સંભાળો કદાચ મારો ભૂવો તો એને ઘરે જોવો નથી અને પેલી વાર મારે મંદિરે આવ્યો છે સંભાળ ભાઈ અમારે પેલી વાર ઓળખણ હશે હું ગાદીઓ માતા કહો છો સંભાળ કદાચ ભાઈ હોઈકડો ગાવિંદા શું આવેલાની ગાદીએ બેઠી બેઠી ધીરે ધીરે વાત ના મોડો તો પાવડિયા મારી ધોળલા ધીરે ધીરે હે ભો પાવડિયું સંભાળો હા મોદવીન પૂછજો ભાઈ એક થોડો તો ખોદી નાખો ભાઈ હો મારી વાછડીના કોમ છે ભો પાવડિયું સંભાળો આ વેળાની ભૂલશું નહીં ભાઈ ભાઈ ભલે આવી મારી તું ના ભૂલે ભો પાવડિયું સંભાળો ભૂલે કદાચ હું વરદામ ઘોને કાઠે ધોતી અને મારા ગરવાની અમર ગાદી છે મારી સંભાળ એકડો ભૂલશો નહીં ભાઈ અને આ વેળાની ગાદી માતા ધોણો આવીશું કદાચ હરખાઈ લઈને ધોળતી છું મારા અને મારા ગરુ બેઠા હોય તો ભૂવો પાવડી મને હરખાવ મને લઈને બોલશું આ વેળાની ભાઈ વચ્ચો વચ્ચ વીર હશે હવે હું ગાદી માતા કહો છો સંભાળ ભાઈ ભગડો કાઢીને શું આવેલાની ગાદીઓ માતા ધણવા ધણવાનો લઈને બોલશું આવેલાની ગાદીઓ માતા ધણવા ધીરે 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 કદાચ તીન ના બળક ગાદીઓ મારી ધણવાને સંભાળ ભગડો કાઢીને શું ભાઈ આવેલાની હું પરમાણો લઈને બોલીશું સંભાળો વીરનો કદાચ થડો તો એક છે પણ ધૂપિયા બે છે अब હું ગાદી માતા કહો છો સંભાળ ભગડો કાઢીને શું કદાચ પરમાણો ધીરે ધીરે ભો પાવળિયું ધીરે રેલો હમ કદાચ આ વેળાની ગાદીએ કદાચ ત્રણ ધોવાવીશું રમેશ મહારાજ તો ભૂલશું નહીં આ વેળાની ભાઈ મારી માં સાચું ભગડો કાઢીને નાશું એક તો પાલડીઓ ફોડી નાખ્યો છે છોકરીઓ છે પાલડીઓ ફોડ્યો આટોડીઓ ફૂટેલો હે આટોડીઓ ફૂટેલો છે આવો હું ગાદીઓ માતા કહો ભો પાવળિયું છે ભાવળો વીરનો આટોડીઓ લે ફૂટેલો છે દુને થડી વાત કરે છે હવેળાની ગાદીએ હું માતા કહો છે ભાવળો ભાઈ ધીરે ધીરે ઠેર હું માતા ગણાયા ટાળું નારો પાવળિયા હવે મારી સધીરી ધૂણ દે ભો પાવળિયો ખૂબ ઘડા કા વેળાની ગાદીઓ હું માતા ધોણવા આવીશ ભાઈ આ વેળાની ગાદીઓ હું માતા ધોણવા આવીશ ને કદાચ મારો પરિવાર બેઠો હશે મારા અને હરખાઈ લીના ગાદીએ ધોણીશું પૂન લઈને વળીશું ભૂવો ભક્તો સંભાળો અને કદાચ ભાઈ મારા ભૂવો ભક્તોનો મેં પૂન લેખે લીધો હશે અને મારો મેં દિવસ સ્વીકાર કર્યો છે તો ભૂલશો નહીં આ વેળાની ભાઈ પરમાણો લઈને બોલશો ભાઈ આ ભાઈને પૂછજો આ વેળાની હું ગાદીઓ માતા કહો છો ભાઈ આ ભાઈને પૂછજો કે આ વેળાની ગાદીઓ હું માતા ધોણવા આવીશું મેલડીને બે સબે છે હવે હું ગાદીઓ માતા કહો છો સંભાળ
મેલડીના 2 ફોટા છે મટી આવો હું ગાદીએ માતા કહો છો સંભાળો ભાઈ અમારા મઢમાં છે ની ફોટો નાળે છે કોરા ફોટા ની લાવી સંભાળો તો શરીફળ 2 છે લે ફોટા બોટા એનથી કોણ ના ના નાળે કે છે બે મેલડી નાળે તો હમાતે નીધા પડે ભો ભક્તો ભલે પડેલા 84 ખાતો છે 84 મારા મંદિર માં અલગ રહે 108 દેવ છે સંભાળો મંદિર તો આયુ સબ સહી રે ભાઈ હે ભો ભક્તો સંભાળો ભાઈ આવું તો મેરી ખેતર પાડલો અરે તે ડારો શક્કર હે ઠેકો ભો ભક્તો નયા ટાળો રીતિથી સંભાળો આ વેળાની હું ગાદીએ માતા ધોણો આવી છે ભો ભક્તો પૂછજો કે ભાઈને ડોહાન કે તમે હાથ અગરબત્તી કરો છો હાથ ન કરો એકે થડે હાથ કરો લ્યા 2 બારી કરો હાથ કરો ઘરે આવી હું ગાદીએ માતા કીનો લાવો છે ભાવાળો તો કણાયા ટાળું રાતો તો ગારો નામ છે બાપો બાપો ભાઈ ભાઈ બાપો કરતા હું તો ક્યાં કરું હે ભો ભક્તો સંભાળો ભાઈ આ વેળાની ગાદીએ માતા ધોણો આવીશું અરખાઈ લઈને ધોણતીશું પરમાણો લઈને બોલીશું ની મંદિરે પહોંચીશું એટલે ભો ભક્તો અને આ ભાઈને મંદિરે કદાચ ડોહાને મંદિરે જઈશું તો 20 પૈસા પડ્યા છે આવો હું ગાદીએ માતા કહો છો સંભાળો સંભાળો ભાઈ હમણાં 20 પૈસા જૂના છે લે કલીવાળા જૂના 20 પૈસા કલીવાળા પૈસા ભો ભક્તો સંભાળો જમદી હોરું ભણવાનો લઈને બોલશું આ વેળાની ગાદીએ માતા ધોણો આવીશ ભાઈ ધીરે ભો બાવળીઓ ધીરે રે